હવે એક બે તારા વચ્ચેનું તમે ગણો તો 4.5 પ્રકાશ વર્ષ છે. તો 4.5 પ્રકાશ વર્ષ થાય, બરોબર. 4.5 આપણે બીજા તારા ઉપર જવું હોય, નજીકનો તારો 4.5 પ્રકાશ વર્ષ છે. તો ખાલી એક પ્રકાશ વર્ષ ગણો તો બી આપણે 94 ખરબ કિલોમીટર. તો એનું 5 ગણો તો કેટલા બધા થાય? અંદાજે 50 ખરબ કિલોમીટર. 50 ખરબ કિલોમીટર બના કેટલા? 94 મલ્ટીપ્લાય 5 એટલે કેટલું બધું થાય? એને ગણ્યા નહીં એટલું બધું થાય. એક તારો બીજા તારા ઉપર જવું હોય તો પ્રકાશની સ્પીડમાં જોઈએ તો એ 4.5 વર્ષ થાય. કેટલા? હા, એ તો છે જ. પ્રકાશની સ્પીડમાં જાય 3 લાખ કિલોમીટર પર સેકન્ડમાં તો બી એનો 4.5. અને બીજી આપણી ગેલેક્સી જે 1 લાખ પ્રકાશ વર્ષ. હા, તો આપણી ગેલેક્સીમાં આવા 800 અબજ તારા છે. તો એક તારો એટલે એક બ્રહ્માંડ. તો દરેક બ્રહ્માંડમાં આવા 14 લોક હોય બધા એમ. અને આજે પર આપણે સપ્તર્ષિ નહીં કહેતા? હા. તો એ બધા તારા જે હતા ને એ સ્ટાર, આપણે નહીં કહેતા સ્ટાર ચાઇલ્ડ ધરતી ઉપર આવ્યા બધા જન્મ લઈને ઉપરથી નીચે. તો એ સપ્તર્ષિઓ ધરતી ઉપર જન્મ લઈને આવ્યા હતા, અહીંયા ઋષિ બનીને પછી ફરતી પાછળ જતા રહે એમના સ્ટાર ઉપર. ખ્યાલ આવે ને? એ 7 સ્ટાર કહે છે ને. પણ આ લોકો ધ્રુવ તારામાં બધા સ્વયં પ્રકાશિત લોકો રહે છે, તો હજુ રહે છે બધા. એમાં શું છે કે સ્વયં પ્રકાશિત ના હોય, કોઈ પણ બ્રહ્માંડ બને ને એટલે પહેલાં જેમ આપણું બ્રહ્માંડ બન્યું તો પહેલાં પરમ પુરુષ હતા, પછી પરમ પુરુષમાંથી પછી ધીરે ધીરે દેવતા બને ને પછી મનુષ્ય બની જાય ને. ઓકે. એટલે એ જે ધ્રુવનો તારો છે એ આપણા તારાથી, આપણા સૂર્યથી એ કમસે કમ 1 કરોડ ઘણો મોટો છે. કમસે કમ. બરાબર. 1 કરોડ ઘણો મોટો છે આપણા સૂર્યથી. અને અહીંથી કમસે કમ 1000 પ્રકાશ વર્ષ દૂર હોય એટલે એને ત્યાં જવું ને પ્રકાશની સ્પીડે તો 1000 વર્ષ લાગે. તો ત્યાં બી મનુષ્ય બની ગયા છે બધા લોકો. ત્યાં બી આવું દરેક બ્રહ્માંડ, આ જેટલા તારા દેખાય બધા બ્રહ્માંડ. તો દરેક બ્રહ્માંડમાં 3 લોક હોય. એટલે બધા ત્યાં મનુષ્ય સૃષ્ટિ જશે. આપણા બ્રહ્માંડમાં બી જે નિરાકારી દુનિયા છે ને અત્યારે, આપણા બ્રહ્માંડમાં બી નિરાકારી દુનિયા છે અત્યારે. અચ્છા અચ્છા, બરાબર. નિરાકારી સ્ટાર એટલે નિરાકારી બિંદીમાં આત્મા હોય એટલે નિરાકારી દુનિયા, પરમધામ કહેવાય. પછી આકારી એટલે દેવતાઓ, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, આ બધા આકારી, શિવપુરી. પછી દેવતા લોક, બ્રહ્મલોક, આ બધું હોય એ બધા દેવતાઓ કહેવાય. અને પછી સાકાર એટલે મનુષ્ય સૃષ્ટિ બધામાં હોય. જે બ્રહ્માંડને આ બધા બ્રહ્માંડો કહેવાય. આ બધા એક તારો એટલે એક બ્રહ્માંડ. નહીં એટલે ત્યાં આગળ જેમ પેલા સ્કંદ પુરાણમાં લખ્યું ને કે ભાઈ ત્યાં આગળ બધા સ્વયં પ્રકાશિત લોકો, મતલબ સ્કંદ પુરાણ લખાય તો 5000 વર્ષ થયા એને બધી ત્યારે જે ધ્રુવ પરથી કોઈ અહીંયા આવ્યો હોય ને, અહીંયા જન્મ લઈને, હા, ધ્રુવ પરથી પહેલા ધ્રુવનો તારો જ ખુદ પોતે અહીંયા આવ્યો હતો ને. હા, પોતે આવ્યો હતો. એને જન્મ લીધો ને પછી એને વિષ્ણુનું વરદાન મળ્યું, પાછો જતો રહ્યો ત્યાં, બરાબર. પણ પહેલા હતો ત્યાં, એવું નહોતું કે નહોતો. એ અચલ અડલનું વરદાન મળ્યું એટલે એને એ આપણી ધરતીથી હંમેશા દેખાય એમ અને ઉપર જ રહે. એની નહીં પ્રશ્ન એ નહીં, પ્રશ્ન એ છે કે ત્યાંની જે રચના હશે ત્યાં બી આટલી બધી કરોડો લોકો હશે. આપણા બ્રહ્માંડથી 4 ગણું બ્રહ્માંડ મોટું છે. તો પબ્લિક બી બહુ હશે ત્યાં. પબ્લિક બી વધારે. ઓકે. પબ્લિક તો દરેક બ્રહ્માંડમાં, આ બ્રહ્માંડથી પેલા બ્રહ્માંડમાં આત્માઓ ફરતી હોય બધી. ઓકે. એટલે તમે એમ કોઈ નિશ્ચિત ના કરી શકો તમે. બરાબર. કે તમારા આ બ્રહ્માંડમાં આટલી જ પબ્લિક છે ને આની યાર આ બ્રહ્માંડમાં ન હોય તો બીજામાં જઈએ ને ત્રીજા ફરવા જઈએ ને બધા. તો બધા આમ આપણા શહેરમાં અમદાવાદમાંથી અડધા રખડવા જેવા, બીજા ક્યાંક ને ક્યાંક કોઈ ગોવા જ્યું, કોઈ આમ જ્યું, કોઈ તેમ જ્યું. તો એની બ્રહ્માંડની રચના કેટલી કોને ખબર પડે, કેટલી બધી હોય. એટલે મેઇન વસ્તુ એ છે કે જે આપણી મિલ્કી વે ગેલેક્સીની અંદર જેટલા બી આ બ્રહ્માંડો છે, 800 અરબ બ્રહ્માંડ છે. 800 અરબ તારા એટલે બધામાં હવે મનુષ્ય સૃષ્ટિ બની ગઈ કે હજુ બી આકારી દુનિયા ચાલે છે ત્યાં? પણ ત્યાં એવું છે ને કે કોઈ મનુષ્ય સૃષ્ટિ બહુ બની જાય ને એટલે એનો બ્રહ્માંડના 100 વર્ષ પૂરા થાય એટલે પછી એ પેલો શિવ એનો જે માલિક હોય એ સૂર્યમાં પ્રેસ કરી અને આખું બ્રહ્માંડને વાઇન્ડ અપ કરી નાખે. પછી ફરીથી એ મહાશિવ જોથી કનેક્શન જોડીને પાવર લે. નહીં ત્યાં બી આવું સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગનું બધામાં હોય, બધામાં એક સમાન બધું. આપણા શાસ્ત્રોમાં નહીં લખ્યું મહાદેવ બધા બ્રહ્માંડોને બ્રહ્મા વિષ્ણુ શંકર નહીં બતાવતો જો તારા જેવા છે બ્રહ્મા, તારા જેવો છે વિષ્ણુ, બધું સેમ ટુ સેમ. એટલે એનો મતલબ એવો છે કે હા, એટલે એવું થાય કે કોઈનું બ્રહ્માંડ મોટું, કોઈનું નાનું, નાનું મોટું હોય બધા. જેમ કહ્યું બ્રહ્માંડ
મસ્તકો, કોઈ 2 મોઢાવાળા બ્રહ્માંડ ને કોઈ 3 મોઢાવાળા બ્રહ્મા, હા, કોઈ 5 મોઢા, કોઈ 1000 મોઢાવાળા. એ બધા એના બ્રહ્માંડ 1000 બ્રહ્માંડનો માલિક હોય. એનું અલગ અલગ રચના હોય. 1000 બ્રહ્માંડનો માલિક હોય એટલે એમાં શું હોય, એનો એ રચયિતા મહાશિવ હોય. 1000 સોલર સિસ્ટમ હોય એમાં, અને એને 1000 બ્રહ્માંડ બનાવે એ બ્રહ્મા. બરાબર. એટલે 1000 એનો મૂઢો બતાવે ને, જે કૃષ્ણ અવતારમાં આવ્યો ને પેલો, કે આ બ્રહ્માનો આવ્યો ને પેલો, બધા બ્રહ્માંડોથી કૃષ્ણે બોલાવે ને બધા બ્રહ્માઓને, તો બધા બ્રહ્માઓ આવ્યા ને બધા. આ પેલી ઇસ્કોનની બુકમાં લખેલું છે બધું. હા, કોઈ 10 બ્રહ્માંડનો માલિક, કોઈ 100નો માલિક, કોઈ 1000નો માલિક, કોઈ એવા. તો આપણી મિલ્કીઓમાં તો ઘણા દૂરથી બી આવ્યો, કે બીજી મિલ્કી ગેલેક્સીથી આવ્યો. એવું નથી. આપણી આ જે ગંગા જે છે એ બધી મિલ્કીઓમાં આકાશગંગાઓ, એ બધી આવી બીજી આ મંદાકિની છે, આપણી જે સાયન્સવાળા પેલી કહે છે ને, પેલી એન્ડ્રોમેડા, એ મંદાકિનીનું નામ જ એન્ડ્રોમેડા છે. આપણા શાસ્ત્રોમાં જેને મંદાકિની કહે છે ને, બરાબર, એ એન્ડ્રોમેડાની માલિક છે. એ બી આપણી ધરતી પર અહીંયા આવી હતી. બધા ફરવા આવે બધા. મેં કેટલી વિડીયો કહ્યું, દૂસરી 2 ગેલેક્સીઓથી, યુનિવર્સથી આવતા હોય બધા. હવે યુનિવર્સથી આવતા કેટલા આવા સ્ટાર ફરીને આવતા હોય, કેટલી ગેલેક્સીઓ ફરીને. પણ આ બધા રસ્તો ના ભૂલી જાય ના, એમના બધા એમને સંકલ્પો દ્વારા એમનો બધા જેમ રડાર રસ્તો બતાવે ને, વિમાનનો રસ્તો ભૂલી જાય. એટલે એમાં તો બધું જીપીઆરએસ બધું લાગેલું હોય. હા, તો એમના તો આત્માઓની સંકલ્પોની શક્તિ, અને એમાં આત્માઓમાં જીપીઆરએસ હોય. બરાબર. આત્માઓની શક્તિ હોય કે ભાઈ આ ગેલેક્સીમાં જવું એટલે સીધી એ જ ગેલેક્સીમાં પહોંચી જાય. બરાબર. ત્યાં લોકો જોડે આત્માઓની શક્તિ હોય. એટલે પછી આ બધાના 800 અરબના નામ બી તો હશે ને? હા, કે જેમાં આ બ્રહ્માંડનું શું નામ છે? આપણા બ્રહ્માંડનું નામ નથી આપેલા આપણા કોઈ જગ્યાએ શાસ્ત્રોમાં નથી. બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ. કેમ કે જે પેલા 27 નક્ષત્રના જે એ આખા આમાં શું છે કે આખું આપણું જે મિલ્કી વે ગેલેક્સી છે ને, એને 360 એંગલમાં આ લોકોએ એસ્ટ્રોલોજી વાળાએ વેચી કાઢી. બરાબર. અને 360 એંગલના 27 ભાગ કર્યા. અને 27 ભાગમાં વેચ્યું ને એને એક નક્ષત્ર કહેવાય. બરાબર. 360નો 27મો ભાગ એટલે એક નક્ષત્ર, એટલે 27 નક્ષત્ર. અને એક નક્ષત્રમાં કેટલાય તારા આવતા હોય આવા. આમાં સમજો કે આ નક્ષત્ર એટલે આમાં તારા કેટલા આવે? 1000 તારા આવતા. એટલે આખી મિલ્કી વે ગેલેક્સીના એ લોકોએ આખા તારાઓના 27 ભાગ પાડ્યા લોકો. એટલે એ 360 એંગલના 27 ભાગ પાડ્યા. અને એક નક્ષત્રોમાં આ બધા કેટલા તારા આવતા, અલગ અલગ નક્ષત્રોના નામ આપ્યા એસ્ટ્રોલોજી વાળા. આ બધું પહેલાં હતું બધું. આ બધું બહુ જૂનું થઈ ગયું, બધું નવું બધું ડેવલપ થાય. તો હવે આજે બીજા યુનિવર્સ એટલે બીજા મિલ્કી વેથી મતલબ બીજી ગેલેક્સીઓથી જે લોકો આવ્યા છે, હવે એ લોકો પાછા જશે નહીં? જવાના ને, જ્યાંથી આવ્યા તો જવાના. પણ ધરતી પર ફસાઈ ગયા હોય તો. પણ આપણે ધરતીમાં કેમ આવા નિયમ છે કે બધા ફસાઈ જાય, ભૂલી જાય ને આવું બધું કેમ બનાવ્યું? કે આત્મા ઉપર 5 તત્વોનું રબર ચડી જાય ને. હા, પણ શરીરમાં મૃત્યુ પછી બી તો આત્મા ક્યાં જન્મ લેવાનું ભૂલે છે? આત્મા ઉપર એ જ્યાં સુધી સ્વર્ગલોકમાં ક્રોસ કરીને ઉપર ના જાય ને સત્યલોકમાં, ત્યાં સુધી સત્ય જ્ઞાન થવા માટે એને સત્યલોક જવું પડે. બસ સ્વર્ગલોકમાં ફસાઈ જાય ને આત્મા, માયા હોય ને. ઉપરથી આત્મા બધી જુઓ ને તમે, જેમ નહીં જતા કે હિમાલયમાં ચલો એવરેસ્ટ ઉપર ચડીએ, પણ એમ નહીં ખબર કે વાવાઝોડો સાયક્લોન આવશે પડીશું, નેચે મરી જઈશું, એવું નહીં ખબર પડતી. બધા તો જાય ને, બધા જાય જ છે. આ બધા ધ્રુવો ઉપર ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ નહીં જતા બધા? જાય છે. કે ખબર નહીં બધા સાયક્લોન આવશે, સ્ટોમ આવશે, બરફને ખુશી જઈશું ને આમ. તો એક એ ફરવા નીકળે એટલે એ લોકોને એમ એ કહેવાય એમ. બીજી ગેલેક્સીઓમાંથી ત્રીજી ગેલેક્સીઓમાં આમ ફરતા રામો બધી. એ આત્માઓ બધી ફરતી હોય, એનું કામ જ હોય ફરવાનું હોય બધું. અને એ બધી ગેલેક્સી યુનિવર્સથી આવતી હોય એટલે કેટલી 16 કલાની પાવરવાળી આત્માઓ હોય. એટલે એક પલમાં આખું ગ્રુપ હોય, આવું 25,000નું ગ્રુપ હોય, 50,000નું, લાખનું, 2 લાખ, આવું બધું. એ બધી ફરતી હોય. અને ધરતી પર આવે એટલે એમને નવાઈ લાગે બધું. એ લોકો સ્વર્ગલોકમાં આવે ને એટલે ધરતી લોકમાં 5 તત્વોનું હોય ને એટલે નવાઈ લાગે, અનુભવ ના કરે ને કદી. પણ મનુષ્યમાં એવું તો શું છે કે તે બધા મનુષ્ય બનવા માંગે છે? કેમ? દેવતાઓ બી મનુષ્ય બનવા માંગે, પણ ખબર છે ફસાઈ જઈશું એટલે ના આવે. તોય પણ આવે તો છે જ ને, પોપ્યુલેશન તો વધે જ છે ને. હા, તો પણ પછી મારી નાખે ને બધાને. આમ બ્રહ્માંડના બીજા પરાર્ધમાં 250 કરોડથી કોઈ પણ કરોડથી વધારે નહીં વધ્યા કલિયુગમાં. અત્યારે 800 કરોડ થઈ ગયા. તો હવે બધું એ ગમે ત્યારે વિસર્જન કરાય એટલે બધું આત્માઓની મુક્તિ આપી દે ને બધા. આટલું બધું બ્રહ્માંડોની રચના, સર્જન વિસર્જન, મહાબ્રહ્માંડ, ગેલેક્સી, મહાશિવ,
મહાકાલ બનીને મહાકાલ પ્રલય કરે, તો આખું બ્રહ્માંડ મહાબ્રહ્માંડ વાઇન્ડ અપ કરે ને. જેને શાસ્ત્રોમાં કહ્યું પ્રતિપલ અનંત અનંત બ્રહ્માંડ બનતે બિગડતે હે ને. તો મહાશિવની એક પલ બરાબર બ્રહ્માંડ, મહાશિવની એક પલમાં આખા કેટલાય બ્રહ્માંડો બનતા હોય. સમજો 800 અરબ બ્રહ્માંડ બનતા, જેટલા 800 અરબ બ્રહ્માંડ સ્ટાર છે બરાબર ને, તો 800 અરબ એટલા જ સ્ટાર પેલા એ બની ગયા હોય, પેલા શું કહેવાય બ્લેક હોલ હોય. એટલે એ સ્ટારનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે એ બ્લેક હોલ બનીને એનું કામ પૂરું. એટલે એ બ્લેક હોલ બનીને યોગ શક્તિ દ્વારા એ ફરીથી આત્માની એનર્જી એ શિવ પાવર ભરતો હોય, શિવ મહાશિવથી કનેક્ટ થઈ યોગ દ્વારા. બરાબર. અને ફરીથી આત્માનો પાવર રીજાગૃત કરે, ચેન્જ કરે, નેગેટિવમાંથી પોઝિટિવ કરે. બરાબર. અને પછી એની આત્મામાં એમ લાગે સતો પ્રધાન પાવર થઈ ગયો એટલે ફરીથી બ્રહ્માંડ સર્જન કરે. બરાબર. એટલે એની એક પલમાં બ્રહ્માનો 100 સાલ થઈ જાય. અને બ્રહ્માની એક દિવસ બરાબર ધરતી પર 1000 ચતુર્યુગ થઈ જાય. તો સમય અને કોરિલેશન જે સાયન્સ કહે છે ને, ઉપર ડાયમેન્શન હોય, બધા અલગ અલગ ડાયમેન્શનમાં અલગ અલગ સમય ચાલે. તો આ બધું બહુ કોઈ સમજી ના કે એવું બધું જ્ઞાન છે આપણા શાસ્ત્રોમાં. બધું જેને જે આપણે અહીંથી સંકલ્પ કરીએ તો ત્યાં મિલ્કી વે ગેલેક્સીની અંદરના જેટલા બી બ્રહ્માંડ છે 800 અરબ, તો ત્યાંના શિવ મહાશિવ પરમ મહાશિવના સંકલ્પ જાય તો આપણી પૃથ્વીને બચાવવા ના આવે આ લોકો? તમારી આત્માની પાવર હોય તો તમારો સંકલ્પ જાય ને. હા, તો બધા ભેગા થઈને બેહદની આત્મા સંકલ્પ તો કરે. હા, તો બેહદની આત્માઓ જ્યારે સંકલ્પ કરે, જોરદાર સંકલ્પ કરે, તો એને બચાવવા માટે ઉપર સૂક્ષ્મતનવાળા હેલ્પ કરે ને, બધા આવે ને બધા. એ તો આપણા બ્રહ્માંડમાં ક્યાં બીજી દૂરની ગેલેક્સીઓથી ક્યાં આવવાની જરૂર? આપણે ત્રીજા ચોથા લોક, પાંચમો મહાલોક, જનલોક, તપલોકમાં એ બધા ઊંચી આત્માઓ બેઠી જ છે, બધી હાઈ ક્વોલિટી આત્મા. એ આવે ધરતી પર બચાવી લે બધાને. એ બધી આત્માઓ આવીને એટલે એ બધાના કનેક્શન હોય ને, એ બધાના ચેલાઓ અહીંયા હોય, એમના ધરતી ઉપર આશ્રમો હોય, મંદિરો હોય. ધરતી ઉપર જે આશ્રમો ને આ જે અનેક ધર્મ, મઠ, પંથ સંપ્રદાય છે ને, એ તો ખાલી ના બરાબર છે. ઉપર તો એટલી બધી આત્માઓ બેઠી છે ઉપર કે બધા કોઈ બીજી ગેલેક્સીઓથી ઢેર આખા ગોળામાં લઈને બધા બેઠા હોય. બીજા સોલર સિસ્ટમથી આવ્યા હોય, યુનિવર્સથી આવ્યા હોય, ગ્રેટ યુનિવર્સથી આવ્યા, ગ્રેટ યુનિવર્સથી, બધા બહુ જ બેઠા છે ઉપર. પછી નીચે આવવાની હિંમત ના કરે કોઈ. 200 કિલોમીટરની અંદર ખબર છે કે 200 કિલોમીટર ધરતીના જઈશું તો ગ્રેવિટી પાવર ધરતીનો લાગશે, તો આપણે 3 તત્વોમાં કન્વર્ટ થઈ જઈશું. તો આપણા ધરતીલોકના નિયમ કેમ ના બદલી શકીએ? પૃથ્વીના નિયમ સંકલ્પોથી તમે ધરતીને ગ્રેવિટી બદલી નાખો ને. આત્મ સ્વરૂપની અનુભૂતિ કરો, આત્માને પરમ લાઇટ કરો, તો પરમ લાઇટ 200 કિલોમીટર રેન્જમાં પરમ લાઇટ થઈ જાય, ધરતી પરમ લાઇટમાં કન્વર્ટ થઈ જાય. આખી ધરતી પરમ લાઇટમાં કન્વર્ટ થઈ જાય. જલ્દી થાય તો સારું ના. ધરતી તો આત્માની આત્મ સ્વરૂપની અનુભૂતિ પ્રેક્ટિકલ જોઈએ ને. આત્મ સ્વરૂપ એ તો 97થી આપણે કહીએ આત્મ સ્વરૂપ બનો, આત્મ સ્વરૂપ. કોઈ બન્યું અત્યારથી 97માંથી કઈ થાક્યા, કોઈ એ બન્યું અત્યાર સુધી? એની પણ હવે તો બધા જાગૃત થઈ ગયા ને કે ભાઈ હવે તો આ તો પુરુષાર્થ કરે ને, નવરા બેઠા ઘેર 24 કલાક બે ને. હા, એટલે બધાને ખબર પડી ગઈ કે ભાઈ હવે દુનિયા તો ખતમ થઈ જશે. જો કરેગા સો પાએગા, બીજું શું થાય? ઉપરવાળા કોઈ એવું ના હોય કોઈ. એમને ખબર ધરતી ઉપર જઈશું ફસાઈ જઈશું, બધાને ખબર. જે ફસાવા આવ્યા એ ફસાઈ ગયા, એ ને કરવા માંગે છે, સૂક્ષ્મતરમાં જવા માંગે છે, ઉપર જવા. એ તો પૃથ્વી ઉપરથી તો બહાર જવા માટે તો બધા વિદેશવાળા કેટલું બધું ઇન્વેન્શન કરે જ છે ને. મંગળ અને ચંદ્ર ને બધે જવા તૈયારી તો કરે જ છે ને. આ 2020માં જૂન મહિનામાં જવાના હતા મંગળ ઉપર, પણ હવે કોરોનાના કારણે જાય તો જાય, નહીં તો સ્થૂળ સાધનોથી તો એની સ્પીડ કેટલી લિમિટ થઈ જાય. એટલે એમને બી થોડી મદદ મળે તો કંઈક નવું શોધે તો શું છે કે નહીં તો આપણે ધરતીલોકના મનુષ્ય તો કુંભકરણ થાય. એ તો ક્યારે જાગવાના. ક્રિશ્ચિયનો ક્યાંથી આવ્યા? એ નહીં, આપણા યુનિવર્સથી ઘણા યુનિવર્સ દૂર 7 યુનિવર્સનો માલિક છે. એ આ દૂર અહીંયા આવ્યો, કેમ આવ્યો? આ ગેલેક્સીઓથી બધા કેમ અહીંયા આવ્યા? આ ધરતી ઉપર કેમ આવીને અનેક ધર્મ, મઠ, પંથ શું લેવા અહીંયા આવ્યા હતા? બીજું ખબર નહોતી અહીંયા આવ્યા હતા, અહીંયા ફસાવ્યા હતા. હવે એ તો જે કારણથી આવ્યા એ આવ્યા, પણ હવે એ જ છે કે અહીંના દેવતાઓ જાગે તો શું છે કે અહીંથી બધા હવે 108 જ કરીએ કે 108 અને 1008 બે કરીએ કે એ આત્મ સ્વરૂપ બને ને. એની આત્મામાં બેહદની કલાનો પાવર કેટલો? ખાલી બેહદની કલા એટલે કેટલી બધી ગણી ના કહે એવી. ખરબો ઇન્ટુ ખરબો કલાનો પાવર. ખાલી 10 કલાનો પાવર ધરતી પર ભરી દે ને, તો આખી ધરતી એક જ સેકન્ડમાં વ્યક્તમાંથી વ્યક્ત બની જાય. આ બધું આખું 200 કિલોમીટર ભરી દે તો
આખું 200 કિલોમીટરમાં જે બધી સૂક્ષ્મ જગતની આત્માઓ છે એ બી મુક્ત થઈ જાય બધી. મુક્તિ, જીવન મુક્તિ 1 સેકન્ડમાં થઈ જાય. પણ એક આત્મા બી તો તૈયાર થઈ જોઈએ ને. ખાલી એક આત્માની પાવરની જ જરૂર છે, કંઈ બધાની એ જરૂર નહીં. એક જ આત્મા કરે, બધાની એ જરૂર નહીં. ચલો હવે તો સમય આવી ગયો છે તો કોક ને કોક તો કરશે જ. એ તો બધા પુરુષાર્થ કરે પણ મળશે પર પુરુષાર્થનો ફળ. પણ પહેલો સબ્જેક્ટ છે જ્ઞાન. બધું જ્ઞાન હોવું જોઈએ. હવે તો શું જ્ઞાન, આટલો ટાઈમ તો થઈ જ ગયો જ્ઞાન જે કરતા. નવી આત્મા આવ્યો તો 10-15 દાડામાં જો ટાઈમ મળ્યો તો દિવસ રાત વિડીયો આપણે જ્ઞાન તો આવી જાય ને. હા એ વાત બરાબર, પણ હવે નવી આત્માઓ તો શું કરવાની 108 વાળી બી હોય તો એ હવે જે જૂની છે એમાંથી કંઈક 5 હાથ બી કરે તો બહુ થઈ ગયું, 5 બી કરે તો બી બહુ થયું. ચલો હા થઈ જશે, એનું કોઈ બહુ ચિંતા નહીં. એ તો પછી નહીં કરે તો ઉપરવાળાને પછી તો કરવું પડશે ને કંઈ. ઉપરવાળો કરશે ને બધું. એના બાળકો અહીંયા તડફડી રહ્યા છે, એ તો નહીં જોતો હોય ને નહીં ખબર પડતી હોય. બાળકો અહીંયા બિચારા મહેનત કરે છે તો બાળકો મહેનત કરે ને ઉપર બેઠો જોઈ રહે એને એને શરમ આવી જોઈએ ને ઉપરવાળા. એના બાળકો અહીંયા તડફડી મળે હોય અહીંયા બિચારા, અને એ ઉપર બેઠો બેઠો જોયા કરે તો એ તો દયાનો સાગર ના કહેવાય ને. દયાનો સાગર હોય તો પોતાના કોઈ બી થોડા બાળકોમાં લાઈટ મોકલી દે, બધાને ફટાફટ કરી દે, પરિવર્તન કરે. યા તો ખુદ પરમ લાઈટ ભરી દે. ખાલી એને 10 કલાક પાવર પરમ લાઈટ ભરવી. એમાં હું આપણા શાસ્ત્રોમાં એ બધી વાતો બ્રહ્માંડની કરી, એક જ બ્રહ્માંડની. ગેલેક્સીની વાતો છે બધી, મહાબ્રહ્માંડની વાતો છે બધી, આકાશગંગાઓની વાતો છે બધી. જે આકાશગંગાઓના ક્લસ્ટર ઓફ આકાશગંગા જે કહે ને સાયન્સવાળા બધા, એને પેલી શું કહેવાય એને બહુ છે શાસ્ત્રોમાં તો સમજતું જ નહીં. કરી માયા એટલી બધી વધી ગઈ, શું કરવાનું. ભૌતિક ગાડીઓ ઉધાર લઈ આવે લોન ઉપર, મકાનો હપ્તા ભરો, ગાડીઓના હપ્તા ભરો, દેખાવ શોમેનશીપ ને બધું કરે. માણસ એમાંથી નવરો ના પડે શું કરવાનું. એટલે આ તો ભૌતિક જગતમાં તો આવું તો રહેવાનું જ ના. હવે આ તો બધું કેટલું વધી ગયું, આ તો ઘટવાની જગ્યાએ ઊંધું થઈ ગયું, બહુ વધી ગયું, બધે પાર થઈ ગઈ બધે. ભૌતિક સાયન્સ થઈને બી આખું જે કોયલા અને ઓઇલના કેટલી પ્રકૃતિના 5 તત્વો ઇમ્બેલેન્સ કરી નાખે. કોયલા અને ઓઇલ મતલબ સત્વપ્રધાન તમે ડેવલપ કરો ને. જે સત્વપ્રધાન બુદ્ધિ હોય તો સત્વપ્રધાન કંઈક કામ થાય ને. થઈ જશે. સ્પિરિચ્યુઅલ સાયન્સ આવી જશે. થોડા હું માનું ત્યાં સુધી આ દોડે ઉપરવાળો કરાવશે. એના બાળકો એ ઓબ્ઝર્વ કરી રહ્યો હોય ને તો એવા 5-7 બાળકોને લાઇટ આપીને કરાવશે એ ઉપરવાળો. મને ખબર છે કે ગમે ત્યારે હવે એને કરાવવાનું જ છે, એ કરાવશે. 5-7 બાળકોને કરાવશે. એને કહ્યું 5-7 કે ચિત્ર નીકળેંગે તો 5-7 લાઇટ મોકલશે ઉપર, કરી દેશે. એના માટે તો 1 સેકન્ડ જ છે. કામ તો એને જ કરવાનું છે, કે બાળકો થોડા કરવાના. બાળકો બિચારા હું ખાવાનું ઠેકાણું ના એનું કરવાના બાપા. લોકડાઉનમાં પડે ખાવાના ઠેકાણા. એટલે યોગ કરવાથી પોઝિટિવ વાયુમંડળ તો બને જ ને. લોકોનું મનની ભલે એની સામે વિનાશ દેખાતો હોય, એને એમ લાગે મારું હમણાં જ મોત થવાનું, પણ એને મનની શાંતિ હોય, તો એને જ્ઞાન હોય, મનની શાંતિ હોય. જ્ઞાન ન હોય તો મનની શાંતિ હોય. અમે જ્યારે યોગ કરીએ છીએ તો એટલી બધી પોઝિટિવિટી આમ લાગે છે ને કે જાણે દુનિયાનું જે થવાનું થાય, પણ અમે તો એક હાઈએસ્ટ સ્ટેજમાં પહોંચી ગયા. અને આત્મ સ્વરૂપ બનો તો તમને બધું આ બધું એમ લાગે કશું નહીં. આમ એવું તો લાગે કે આખી જગત જ ભૂલી ગયા એ વખતે, તો કશું છે જ નહીં મતલબ એમ. હા તો આત્મ સ્વરૂપ બનો એટલે આખું હું જ્યારે ઉપરની દુનિયા જોતો હોય, જે ઉપરનું આખું 1 કરોડ પેઢી કે 100 કરોડ કલા ઉપરનું ઓબ્ઝર્વ કરતો હોય બધું, કે ત્યાં ગડબડો કેટલી છે, 21 પેઢીથી 101 પેઢી, 1001 પેઢી ઉપર, તો આ બધું આખી દુનિયા દેખાતી હોય ઉપરની, અને એમાં જે ગડબડો રેકોર્ડ આવતો હોય બધો, તો એ વખત તો આપણને એમ લાગે કે આ બધું ધરતી તો કશું નહીં એમ, આ તો ખાલી દેખાવ માટે છે. આ બધું કરવાનું તો એના ઉપરવાળાના જ છે. છોકરાઓ શું કરવાના જ બધા, પણ કેમ કામ અટક્યું છે એ ખબર નહીં. કામ ક્યાં અટક્યું છે એ જ ખબર નહીં. હવે કરી દે છે પણ એને કર્યા વગર છૂટું જ નહીં. બાળકો દ્વારા જ કરાવશે, 108 દ્વારા જ કરાવશે. એમાં 500 સિલેક્ટ કરીને કરાવી નાખશે, એને લાઇટ મારીને કરાવી નાખશે, એને જ કરવાનું.
હવે આમાં નંબર કોણ લાઇટ સ્વરૂપમાં કોણ નંબર મારી જાય એનો એ દરેક આત્મ પુરુષાર્થ કરાવે છે અત્યારે સીટમાં સેટ થાય નંબર વાળું નવા વાળાને તો બાપડાને 6 ડૂબે નહીં જ્ઞાનમાં કદાચ ડૂબી બી જાય તો એ અત્યારે એ નિશ્ચય આવવો અને એની ઉપર કામ કરવું ને આગળ વધવું એ તો મુશ્કેલ છે ને. આત્મ સ્વરૂપમાં રહીને જો આપણા વિડીયો જોવે ને થોડી કોશિશ કરે એમ કહું આત્મા છું આત્મ સ્વરૂપ રહીને જો વિડીયો સાંભળે ને તેને જ્ઞાન અંદર રેકોર્ડિંગ પડેલું હોય તો ફટાફટ ઇમર્સ થાય એને જ્ઞાન ઇમર્સ કરતો વાર ના લાગે એને ફટાફટ ઇમર્સ થાય જેમ પેલો વિડીયો જોતો હોય ને પિક્ચરમાં એવું એને આખું જ્ઞાન ઇમર્સ થઈ જાય એને આખું જે વિડીયોમાં જેમ જ્ઞાન બોલે ને એમ એને આખો અંદર ઇમર્સ થાય એની આત્મામાં રેકોર્ડિંગ પડેલું જ્ઞાન ઇમર્સ થઈ જાય અને આત્માની પાવર આવે ને જે મહિનાઓ સુધી ના સમજીએ કે વર્ષો સુધી ના સમજાય એ પેલો 15 દાડામાં જ્ઞાન સમજી જાય હાઈ ક્વોલિટી આત્મા આત્મ સ્વરૂપની અનુભૂતિ તો બહુ કમાલની વાત છે. હું આપણે નિર્ણયનગર બેઠતો ત્યારે એટલી આત્મ સ્વરૂપની લાઇટની એટલી લાઇટ કે એ લાઇટમાં હું ઊભો નહોતો થઈ શકતો. હા નટોસિંહ દરવાને કહેવું પણ મને પકડાઈ રહ્યો અને એ ગાડીમાં મને બેહાડીને ઘેર મૂકી જતો. હું ગાડી નહોતો ચલાવી શકતો. પછી 12 કલાકનો યોગ હોય કેટલો 12 કલાક સવારે 8 વાગે બેસી ગયો તો નિર્ણયનગર પેલો એમનું દુકાન હતી ને એમાં એક યોગ રૂમ બનાવ્યો મારા માટે. બરાબર. રવિવારે સવારે 8 વાગે બેસી જતો તો ખાલી 2 ઘૂંટા પાણી જ પીવાનું ખાવા પીવાનું કશું જ નહીં આખો દાડો. તો રાતે 8 વાગે જ્યારે હું યોગ રૂમમાંથી નીકળું ને તો મારી એવી અંદરથી લાઇટ આખું શરીર લાઇટ એ નેટ્રોસિટી ખબર હોય કે 12 મિનિટે હું એમ કહું મારાથી હવે ગાડી ના ચલાવે લાઇટ જ છું હવે દેહમાં આવવા માટે મને હું દેહ જ ના લાગે આખું જાણે લાઇટનું પૂતળું હોય ને એવું લાગે આખું લાઇટની બોડી લાગે. જે પેલો મહાદેવનગર બનાવ્યું ને ત્યાં મેં એમનું એ 9 રાખ્યું ત્યારે મેં 12 કલાકનો યોગ કર્યો હતો સવારે 8 થી રાતે 8. તો ત્યાં એટલી બધી લાઇટનો અનુભવ થતો. બહુ શરીર તમારું ભારે હતું તો કેવી રીતે બેહતા હતા 12 કલાક? હા તો એ બેહતો ને 106 કિલો વજન હતું એ વખતમાં. તો હું બેહતો પાણી ખાઓ નહીં ને તમે ખાલી એક ઘૂંટો પાણી બી એક ઘૂંટો જ પીવાનું તો બી હું મને યોગની આદત પછી તમને યોગ પડી જાય ને આદત તો તમારો ટાઈમ જતો રહે ખબર ના પડે. આત્મ સ્વરૂપની અનુભૂતિમાં સમયનો તમને જ્ઞાન ના આવે. અમે ઘડિયાળ મૂકેલી હોય અને વારંવાર એ એલાર્મ બહારથી મૂકેલા હોય વગાડે આટલા વાગે ના મળે. ખાધા પીધા વગર હું જ્યારે માઉન્ટ આબુ જતો ત્યારે આપણો બ્રહ્મા બાબાનો એક રૂમ હતો ત્યાં આપણો જે પેલો હોલ છે ને મોટો એના ઉપર એક યોગ રૂમ છે. ઓમ શાંતિ ભવન પાંડવ ભવનની સામે હોલ છે પેલો મોટો ઓમ શાંતિ ભવન એના ઉપર એક ત્યાં હું સવારે 4 વાગે ત્યાં યોગ કરવા ગયો. ત્યાં બ્રહ્મા બાબાની સામે બેસી જાઉં તો લાઇટ કરીને એટલી લાઇટ થઈ જાય. સવારે 4 થી 5 ત્યાં યોગ કરતો 1 કલાક મજા આવતી. બ્રહ્માકુમારીમાં આત્મ સ્વરૂપની અનુભૂતિ બહુ થઈ મજા આવી ગઈ બહુ જ મજા આવતી. તો જીવન સારું લાગતું એમ ઘણું સારું. ખબર નહીં આ બધા કેવા ઊંધા રફાડ મજા આવતી. આત્મ સ્વરૂપની અનુભૂતિનો બહુ મજા આવે. લોનલી લાઈફ કોઈ માથાકૂટ નહીં કોઈ. આપણા જ્યુરિસ્ટ વિંગની મિટિંગ હોય ને એમાં હું ત્યારે જ્યારે જતો 15 ઓગસ્ટની આજુબાજુ 3 દાડા હોય તો જ્યુરિસ્ટ વિંગની મિટિંગમાં બહુ મજા આવતી. બધા આખા ઓલ ઓવર વર્લ્ડમાંથી બધા જ્યુરિસ્ટ આવે બધા. કોઈ હાઈકોર્ટનો જજ હોય ને કોઈ સુપ્રીમ કોર્ટનો વકીલ હોય ને આમ મોટા આવે મજા આવે. જ્ઞાનની ચર્ચા થાય બધી ક્લાસ થાય. એ લોકો શાસ્ત્રો ઉપર ના ક્લાસ કરાવે દે. એક વખત મેં શાસ્ત્રો ઉપર ક્લાસ કરાવ્યો હતો ના કરવા દે બંધ કરાવ્યો. શાસ્ત્રોની વાત અહીંયા નહીં કરવાની. આ બધા વાંચેલા હોય ને જેને શાસ્ત્રો એ તો મજા આવે છે પણ વાંચીને સમજવું પડે આ બધું પ્રેક્ટિકલી જિયોગ્રાફિકલી જ ખબર ના હોય તો પછી આપણને એવું લાગે કે આ તારા તો આખું બ્રહ્માંડ છે પણ ખરેખરમાં એવું તો છે જ નહીં ને. પછી એટલે તો બધાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ થાય છે ને. જેને તમે સોલર સિસ્ટમ કહો છો જેને તમે એક બ્રહ્માંડ કીધું અને આ લોકો એને આખું યુનિવર્સ સમજે છે. હા બસ સાયન્સની ભાષા અને શાસ્ત્રોની ભાષા અલગ છે ને. હા એ તો અલગ જ છે. શાસ્ત્રોની ભાષામાં તો એક બ્રહ્માંડમાં એક જ સૂર્ય હોય ને તો આ બધા સૂર્ય જ છે બધા કોઈ શોભાના ગોઠિયા થોડા છે કે
આ બધા સૂર્ય છે બધા. હવે એ બધા એક સૂર્ય એટલે એક બ્રહ્માંડ હોય ને, એક બ્રહ્માંડમાં એક જ સૂર્ય હોય ને, કંઈ એકથી વધારે સૂર્ય થોડા હોય બ્રહ્માંડમાં, કંઈ એક આથમા ને એક ઉગ ને એવું બધું થોડું હોય કંઈ. અને એનો માલિક એક જ હોય ને, એક બ્રહ્માંડનો માલિક એક જ હોય. સૌથી નાનું યુનિટ એટલે બ્રહ્માંડ, એમાં 14 લોક હોય. 14 લોકનું ટોટલ મારો તો એ કશું નહીં થતું, 100 કરોડ કિલોમીટર એ નહીં થતા. અને ક્યાં એક પ્રકાશ વર્ષ એટલે 9400 અરબ પ્રકાશ વર્ષ, અને આમ જુઓ તો 94 ખરબ કિલોમીટર. કેટલું બધું મોટું બ્રહ્માંડ છે એક પ્રકાશ વર્ષ પર. તો એક સૂર્ય બીજા સૂર્ય 5 પ્રકાશ વર્ષ દૂર હોય તો બંનેની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું બધું થાય. જેમ આપણી એક ગેલેક્સીથી બીજી ગેલેક્સીની વચ્ચે 25 લાખ પ્રકાશ વર્ષનું ડિસ્ટન્સ છે. આપણી ગેલેક્સી ઇન્ડ્રોમેડાની વચ્ચે 25 લાખ પ્રકાશ વર્ષ, આપણી ગેલેક્સી 1 લાખ, તો પેલી 1,20,000 પ્રકાશ વર્ષ મોટી દોઢી છે. પણ એ લોકો કહે છે ને 2-3 કરોડ વર્ષમાં પછી પાછા બે ભેગા થઈને મર્જ થઈ જશે. ના હજુ વાર લાગે. આવી મોટી ગેલેક્સીઓ ના ટકરાય એટલું કે સાયન્સવાળા. નાની ગેલેક્સીઓ હોય ને એના માલિકો એકબીજામાં ટકરાય, એના માલિકો હોય ને બધા ગેલેક્સીનો માલિક, એ બીજી ગેલેક્સીઓમાં પ્રવેશ કરીને એનો પાવર ચૂસી લે ને એવું બધું કરે બધું. આ જેમ આપણે બધા અહીંયા ના હોય બધા લૂંટેરાઓ બધા, એમ આ ગેલેક્સીઓમાં લૂંટેરા હોય, નાની નાની ગેલેક્સીઓ લૂંટી લે આ લોકો. ગેલેક્સીઓની એક રાઉન્ડમાંથી કોઈ સોલર સિસ્ટમ બહાર નીકળી જાય ને, એના રાઉન્ડમાંથી એની ગ્રેવિટીમાંથી બહાર નીકળી જાય, કોઈ સમજો કે આપણી ગેલેક્સીની અગર એક ગ્રેવિટી પાવર્સ હોય એમાંથી બહાર નીકળી જાય, તો એ સોલર સિસ્ટમના બધા ચોર બહાર પકડી લે એ સોલર સિસ્ટમને, એની એનર્જી ખતમ કરી નાખે, ચૂસી લે પાવરને. એ મોટા થાય એટલે એની ગેલેક્સી પછી બનાવે પોતાની મોટી ગેલેક્સી. આ બધું બહુ બ્રહ્માંડમાં લડાઈ ઝઘડા બહુ થાય, ગેલેક્સીઓમાં લડાઈ ઝઘડા બહુ, યુનિવર્સમાં ના હોય. યુનિવર્સ એટલે બહુ મોટું યુનિટ થઈ ગયું ને બધું, કેટલું બધું મોટું હોય યુનિવર્સ. આપણા મલ્ટીવર્સમાં ત્યાં બી કોઈ જગ્યાએ બી સારું સોલર સિસ્ટમ નથી જ્યાં મૃત્યુલોક ના બને. જેટલા સૂર્ય હોય તમે અલ્ટિમેટ તો સોલર સિસ્ટમ આવવાનું ને. તમે ગ્રેટ યુનિવર્સ લો, પણ ગ્રેટ યુનિવર્સમાં યુનિવર્સ હોય, યુનિવર્સમાં ગેલેક્સી હોય, અને ગેલેક્સીમાં હોય એટલે સોલર સિસ્ટમ હોય જ ને. અલ્ટિમેટ તો સોલર સિસ્ટમ આવે ને. એટલે સોલર સિસ્ટમ આવે એટલે એક બ્રહ્માંડ થયું, એટલે સ્થૂળ નિરાકારી, આકારી, સાકારી 3 લોક હોય જ. તો આવા ગ્રેટ યુનિવર્સ G1, G2, G17 તક કેટલા બધા હશે સ્ટાર આવા બધા. દુનિયા મલ્ટીવર્સના વિશે ક્યારે એને કંઈક થશે? જેમ કે આ યુનિવર્સ જ હજુ તો પૂરું નહીં થતું વિઝિબલ, આ મલ્ટીવર્સમાં ક્યારે આ લોકો સમજશે? આપણા યુનિવર્સના આ લોકો પહેલાં એમ કહેતા કે 156 અરબ પ્રકાશ વર્ષ સુધી વિઝિબલ છે, એમ એવું કહેતા. હવે એમ કહે છે 93 અરબ પ્રકાશ વર્ષના ફોટા લીધા છે પેલો જે છે ને ઉપર એમાંથી. પણ આપણું યુનિવર્સ જે છે એ 0 કલાનું અત્યારે 0 કલાનું યુનિવર્સ, એનું રેડિયસ જે છે સેન્ટર પોઈન્ટથી રેડિયસ એ 1200 અરબ પ્રકાશ વર્ષ છે, અને એનું ડાયામીટર ગણો તો 2400 અરબ પ્રકાશ વર્ષનું ડાયામીટર છે. 0 કલાનું યુનિવર્સ આપણે, એનાથી ઉપર 1 કલા 2 કલા એમ 16 કલા ગણો કેટલું મલ્ટીવર્સ થાય બધું. એ યુનિવર્સની વાત કરી બહુ આ સાધનોથી ના આવે યુનિવર્સ. એના માટે પરમપ્રકાશના સાધનો, પરમપ્રકાશના સાધનો હોય એટલે એક પલમાં તમારે જે જવું હોય પહોંચી જવાય. જેમ આપણે બ્રહ્માપુરી, નારદને જવું હોય બ્રહ્માપુરીથી ધરતી પર આવતો શું વાર લાગે? નારદને બ્રહ્માપુરીથી ધરતી પર આવતો 1 સેકન્ડ જ લાગે. એને ધરતી પરથી વિષ્ણુપુરી જોતા અમે 1 સેકન્ડ જ લાગે નારદને. બધા દેવતાઓ બધા પહોંચી જાય ઇન્દ્રલોકમાં. ગેલેક્સી જોતા એને 1 સેકન્ડ લાગે. અને જો આત્મા 16 થી 20 કલાની આત્માની પાવર હોય તો એને એક યુનિવર્સથી બીજી યુનિવર્સ જોતા 1 સેકન્ડ લાગે. એટલે આત્માની કલાની પાવર કેટલી છે એના ઉપર આત્માને લાગે. પછી એ ગોળ બનાવીને ગ્રુપમાં જતા હોય, રાઉન્ડમાં જતા હોય તો એમાં ટાઈમ વધારે લાગે. પછી આકારી રૂપમાં જતા હોય તો એનર્જી અને બધું બહુ વેસ્ટ થાય. એ બધા નિરાકારી અવસ્થામાં જ ફરતા હોય બધા. પછી ધરતી પર આવવું હોય તો આકારી રૂપમાં આવે ને પછી ઓબ્ઝર્વ કરે પછી જતા રહે.
200 કિલોમીટરથી નીચે ના આવે આ લોકો. એમને ખબર પડે ધરતીની ગ્રેવિટી જ્યાં લાગુ પડે એનાથી ઉપર રહી જાય લોકો. એટલે સ્વર્ગલોકથી નીચે બહુ આવવાની કોશિશ ના કરે, પછી ત્યાં પાછા જતા રહે. એમને ખબર ફસાઈ જઈશું તો નીચે મરી જઈશું. પછી તો બ્રહ્માંડ વાઇન્ડ અપ થાય તારે જ નીકળીએ કંઈથી. મેં ઘણા વિડીયો મેં કહ્યું છે. હું તો જ્યારે બધું જોઉં તો બધું એમ આખું અનેકોનું રેકોર્ડિંગ એક સેકન્ડમાં ઇમર્સ થાય મને. હું જ્યારે આત્મ સ્વરૂપમાં જોતો ને આમ તો બે હિસાબ આત્માઓ ક્યાંથી ક્યાં બધી જતી બધું દેખાય આપણને. એના સીન આખા દેખાય, આખા ગેલેક્સીઓના, યુનિવર્સના, મલ્ટીવર્સના. 200 કલા, 500 કલા, 1000 કલા, જે કલાનું આપણો સંકલ્પ લઈને જઈએ એ કલામાં આપણે પહોંચી જઈએ અને એ કલાના બ્રહ્માંડોનું ઓબ્ઝર્વેશન થાય આપણું. તો અમને બધાને તો હજુ શરૂઆત જ નહીં થઈ. એ તો થશે ને પણ હજુ. હવે બધાને શરૂઆત કરતા એ તો મેં કેટલા બધા વર્ષોથી કરી. હું 86, 87થી મહેનત કરતો હતો. પણ મને હેલ્પલાઇન ઉપરથી બહુ મળે ને, ઉપરથી હેલ્પલાઇન બધા આપે ને, બધા આપે. બેહદનો વિશ્વનો પીએમ હેલ્પલાઇન આપે, ડાયરેક્ટ લાઇટ આપે, ડાયરેક્ટ વિઝન આપે આપણને. અને એ ડાયરેક્ટ સબકોન્શિયસ માઇન્ડમાં બધા વિઝન મોકલે ઉપરથી. અને ખાલી સબકોન્શિયસ માઇન્ડ ખોલો એટલે ઉપરના વિઝન બધા દેખાય આપણને. પછી છોટું રામ એ આખા મલ્ટીવર્સના વિઝનને એને મોકલે. બેહદના કલાના પીએમ જે છે એની રચના કેટલી જ ધરતી લોકો પર? 6 લાખ છે. તો એના વિશે તો આપણે બહુ વર્ણન નહીં કર્યું. એ ના પડે કે એ બધું એને કંઈ કે જ્યારે આવશે ત્યારે જોઈ જશે. એ અલગ એનું બ્રહ્માંડ બનાવીને લઈ જશે. ઓકે. એને બહુ પડી નહીં. બરાબર. પણ એ બધી આત્માઓ કે બીકેમ તો નહીં ને? બધી બહાર ના, એ બધી જ ભક્તિ માર્ગમાં હોય. કોઈ અલગ અલગ જગ્યાએ જતી રહી હોય ને બધી. કોઈ અલગ અલગ ધર્મોમાં કન્વર્જિંગ જતી રહી હોય ના હોય. હા બધું બહુ જાદુ છે આ તો. કે 9 લાખ વાળા તો અલગ ધર્મોમાં કન્વર્ટ થયા. ક્રિશ્ચન મુસલમાનો નહીં આપતા બીકેમાં આવતા? હા, એ બધા 9 લાખ વાળા નહીં ક્રિશ્ચન મુસલમાન આવે બધા બીકેમાં. હા, એ બરાબર. એ બધા 9 લાખ વાળા, 16,000 વાળા આવે છે ને બધા. એ બધા અલગ અલગ ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા ને તો પાછા આવે ને મૂળ ધર્મમાં. ઘણા ભક્તિ માર્ગમાં નહીં આવતા ક્રિશ્ચનો. હરે કૃષ્ણમાં કેટલા કન્વર્ટ છે? બહુ જ છે વિદેશમાં. તો એ બધા ઓરિજિનલ 33 કોટી દેવી દેવતા વાળા છે. એ બધા અલગ અલગ કર્મ બંધનથી ત્યાં જન્મ લઈ લીધો. પણ હવે એમને ઓરિજિનલ સંસ્કાર એમાં થાય એટલે પછી હરે કૃષ્ણ પાછા આવતા રહે ઓરિજિનલ ધર્મમાં. અને કોઈ હિન્દુના ઘેર કોઈ ક્રિશ્ચન મુસલમાન વાળો જન્મ્યો હોય તો એ ધર્મ પરિવર્તન કરી જતો રહે પાછો. આ બધું ચાલ્યા કરે. આ બધું જબરજસ્ત ખેલ છે, નાટક છે આ બધું. અને આ બધું નાટક જોઈએ તો આપણને એમ લાગે આપણને એમ લાગે ફસાઈ ગયા આપણે, એમ લાગે આપણને ક્યાં ફસાયા આ બધું એવું લાગે. પણ આપણે જાણી જોઈને અહીંયા ફસાવાયા પછી આપણે શું કરીએ? બીજાને ક્યાં દોષ આપીએ? આપણે ખુદ ઓબ્ઝર્વ કરવા આવ્યા તો ઓબ્ઝર્વ કરવા આવ્યા હોય. હવે એવરેસ્ટનું ઓબ્ઝર્વ કરવા જે હોય તો એના બધા સાયક્લોનનો સ્ટોર્મ આવે તો આપણે સહન કરવા પડે ને. કરવા જ પડે ને, બીજો કોઈ છૂટકો નહીં ને. હા, તો ભાઈ પોતે જાણી જોઈને ખુદ પોતે તો આવ્યા હોય તો ભાઈ ઓબ્ઝર્વ કરવા આવ્યા હોય તો કરવું પડે, બધાને કરવું પડે. 5000 વર્ષ પહેલાં બધાને મોકલ્યા હતા એમને એમ જ હતું કાં તો એક જન્મમાં જ કૃષ્ણ અવતારમાં જ પરિવર્તન થઈ જતું. બધાને એમ હતું. એક જ પરિવર્તન ના થયું કૃષ્ણ અવતાર, બધા ફસાઈ ગયા બિચારા. પણ એ વખત તો કળિયુગ આવવાનું બાકી હતું, કેવી રીતે થઈ જાય દ્વાપરમાં? સોનાની દ્વારકા બને એટલા માટે જ બનાવીને આપી હતી. કેમ સોનાની દ્વારકાનો મતલબ શું? બધાને ત્યાં પરમ તત્વની દુનિયા ત્યાં બનાવવાનું શરૂ કરવાનું હતું. આ બધું ઉલટું કામ થઈ ગયું. એ બધું બહુ સમજવાની કેપેસિટી એ બધી બહુ અલગ છે. ત્યાં એમને કળિયુગ આવવાનો આખો બાકી હતો તો પછી કળિયુગ પહેલાં સમેટી લેવાય ને, એવું જરૂર કે કળિયુગ આવે એમ? એ વાત ખરી. તમે સતયુગમાં આ ધરતીને વાઇન્ડ અપ ના કરી શકે? કોઈ પાવરફુલ વાઇન્ડ અપ, કોઈ આખું બ્રહ્માંડ ના વાઇન્ડ અપ કરી નાખે કોઈ? તો શિવનું જ્ઞાન થઈ જાય તો શિવ કરી દે ને. હા, તો કોઈ એવું કઈ જરૂરી કે કળિયુગ? કળિયુગ તો 4,32,000 4,000 વર્ષ થયા, હજુ 4,28,000 વર્ષ બાકી. અલગ અલગ હોય ને. પણ જ્યારે મહાશિવ બધાનું વાઇન્ડ અપ કરે ત્યારે બધાનો કોઈ સમય ગણવા બે ના પેલાને બાકી. એ તો એક જ સેકન્ડમાં
અનંત કોટી બ્રહ્માંડોને પોતાના રોમ રોમમાં સમાઈ લે. તો હારું ને, પણ એ સેકન્ડ જલ્દી આવી જાય તો પછી ત્યાં હારું ધરતી લોકથી બધા નીકળે અહીંથી, મૃત્યુ લોકથી ફસાયેલા બધા એ તો વાઇન્ડ અપ કરી ખાઈ જાય તો બધા. ખાઈ જાય તો ખાઈ જાય, તાર પછી શું કરવાનું તાર? આમે એક દાડા નહીં તો કોરોના ખાઈ જશે એમ જેવી એ વાત તો છે. એ મોટી આત્માઓને ભેદની કલાની આત્માઓને તો એ વાઇન્ડ અપ ના કરીએ કે ને. હા તો એ લોકો જતા રહે, બીજું શું તારે? એ લોકોને wind up કરે તો ફ્રી એ પાસ લોકો- આપી દેવાનો અહીંથી, જેમ આપણે ગેલેક્સી ક્રોસ કરવાનો પાસ આપી દેવાનો. તો જાય. ઓટોમેટિક આત્મા નિરાકારી બની જાય એટલે પછી ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય એટલે એની જે રચયીયતા હોય ને હા એની જોડે જ દરેક આત્મા એની જોડે જ જતી જાય. ઓકે. ગ્રેવિટી ફોર્સ આત્મા નિરાકારી બને ને હા એટલે દરેક આત્મા એના જ રચયીયતા જોડે પહોંચી જ જાય. ગમે ત્યાંથી હોય એ બીજા યુનિવર્સમાં હોય તો એની જોડે આવી જાય. આ પ્રિડિક્શન વાળા કહે ને 80% લોકોને કોરોના થઈ જશે દુનિયામાં. જોઈએ હવે બધું જેટલું થાય એટલું પરમ શાંતિનું વાઇબ્રેશન થોડું રોકે તો આ રોકી રાખ્યું, થોડું રોકાય એટલું સારું હોય, એટલું બધું ના થાય તો સારું થોડું. દવા મળી જાય તો બધું હાલ 2 દિવસમાં જ બધું બંધ થઈ જાય, એમાં તો કઈ ટેન્શનની વાત જ ક્યાં છે. પણ તોય એના પછી બી તો દુનિયા ચાલશે ને. એ પોતે જ પછી તો પરમ લાઈટ ભરી દે ને પછી, કાં તો એક બાળકને બી પાવર આપી દે તો કોઈના દ્વારા કરાવી દેશે પરિવર્તન. નિમિત્ત કોઈ આત્મા બને ને કરાવી દે, પરિવર્તન કરાવી દે, લાઈટ આપીને પરિવર્તન કરાવી દે. એક જ આત્માને લાઈટ આપી દે ને તો બી 10 કલાકનો પાવર ભરી દે તો શું થાય? 1 સેકન્ડમાં આખું વ્યક્તમાંથી હવે દુનિયા બની જાય આખી. 1 જ સેકન્ડમાં મુક્તિ, જીવન મુક્તિ બધાની થઈ જાય. આ તો બધું સેકન્ડોનો ખેલ છે. પરમ લાઈટ હોય ને 10 કલાકની એટલે સેકન્ડોનો ખેલ થઈ જાય. પ્રેક્ટિકલમાં જેમ કૃષ્ણે સોનાની દ્વારિકા બનાવી, તો એવી કોઈ આત્મા નહીં કે જે આવું પરમ તત્વનો ગેટવે બનાવે કે જ્યાંથી બધી આત્માઓ જવાની એ શરૂઆત. એને કૃષ્ણે થોડી બનાવી હતી. એ તો બેહદના પીએમે એને વિશ્વકર્માના પાવર આપીને વિશ્વકર્મા ઉપર હતો. ગમે તેને બનાવી એને હતી તો પાવર હતી આપીને ને. એને બનાવડાવી હતી. ઉપરવાળા બનાવે કે મનુષ્ય થોડું બનાવે, કૃષ્ણ થોડું હોય. કૃષ્ણની જોડે જે આકારી રૂપ હતું ને હા એની જોડે આકારી રૂપ આ છોટુ રામનું જે એક રૂપ હતું એ એને પ્રેક્ટિકલ કરાવે ને બધું ઉપરથી ડાયરેક્શન પ્રમાણે. માણસ કશું ના કરે, ચાહે રામ હોય ચાહે કૃષ્ણ હોય, કોઈ બી મનુષ્ય એ તો ઉપરથી ડાયરેક્શન પ્રમાણે એની જોડે આકારી રૂપ હોય. મારી જોડે મારું આકારી રૂપ હતું પણ પછી અત્યારે ઉપર જતું રહ્યું. એ હેલ્પ કરતું હતું. અને બોલાવો ને પાછું કે ભાઈ કરને મદદ થઈ કોરોના કરને, પેલા લોકો કરક ના કરે તું તો છોટુ રામે પાછું બોલો, એ ઉલટા કામ કરતું હતું. એનામાં નેગેટિવિટી ભરાઈ ગઈ હતી બધી. એણે બી થોડી રચના કરી, પાવર લોસ કર્યો. એને જે પહેલા પાવર આપ્યો તો એ લોસ કર્યો, એને કચરો ભરાઈ ગયો એનામાં, તો એ ઉલટા કામ કરતો હતો. પરમધામ જઈને ચાર્જિંગ કરી આવો, બીજું શું થાય? એ છોટુ રામ લઈ ગયો એને ઉપર, એ નાનું રામની જોડે મૂક્યો એને. એક રૂપ છે જ અત્યારે તો એના પાવરની 10 કલાકનો જ પાવર છે એનો. એ હેલ્પ કરતું હતું કાયમ મને. એ જતું રહ્યું એટલે પછી ખાલી સાકારમાં એકલા પડી ગયા એટલે બી ઉપરથી બધું હેલ્પલાઇન મળે બધી આ બધું.